આજનો પ્રદેશ 24 ગુજરાતી આપની સાથે હું ઉર્વિશા। સમાચાર પહેલા નજર કરીશું આજની મુખ્ય હેડલાઇન્સ પર। અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર આરતી સાંગાણીના કાર્યક્રમનો સુરતમાં વિરોધ। લગ્ન પ્રસંગમાં ગીત ગાવા પહોંચે તે પહેલા જ પાટીદારોએ વિરોધ કરતા આરતી સાંગાણીનો કાર્યક્રમ કરાયો રદ। અરવલ્લીમાં એક પોલીસ કર્મી અને એક એસઆરપી જવાન દારૂની હેરફેર કરતા ઝડપાયા। જિલ્લા એલસીબીએ કરી ધરપકડ। જામનગરના કોર્પોરેટર અસલમ ખિલજી પર હુમલાનો આક્ષેપ। અજાણ્યા કાર ચાલકે મારી ગંભીર ટક્કર। ઇજાગ્રસ્ત કોર્પોરેટરને લઈ જવાયા હોસ્પિટલ। સુરતના વરાછામાં યુવકનું માર મારવાનો મામલો। ધરપકડ બાદ પોલીસે આરોપીને કરાવ્યું કાયદાનું ભાન। જાહેરમાં કાઢ્યું સરઘસ। હાથ જોડી મંગાવવામાં આવી માફી। ગીર સોમનાથમાંથી સરકારી અનાજની હેરફેરનો ફરી થયો પર્દાફાશ। રિક્ષા ચાલકને ઝડપી લઈ ઘઉં અને ચોખાનું જથ્થું કરાયો જપ્ત। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી। અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાતા ગેરકાયદેસર દબાણો સામે એમસી દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એમસી એસ્ટેટ ટીમ, ઓડા એન્જિનિયરિંગ વિભાગ અને એનએચએઆઈની સંયુક્ત ટીમે શહેરમાં વિશેષ અભિયાન હાથ ધરી મુખ્ય માર્ગોની સર્વિસ રોડ પરથી દબાણ દૂર કર્યા છે, જેને કારણે ટ્રાફિક પ્રવાહમાં નોંધપાત્ર સુધારો થયો છે। વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, મણિનગર રેલવે સ્ટેશન અને પુષ્પગુચ્છા રોડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પાથરણાવાળા બસો, સામગ્રી, ઠેલા, લારીઓ તથા ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરવામાં આવ્યા છે। ખોખરા સર્કલ ખાતે માર્ગ પહોળો કરવા દબાણ હટાવાયા છે, તેમજ અનુપમ સર્કલ અને ગરીબનગર 4 રસ્તા પાસે ટોયલેટ માટે લગાવેલી ડીપી સહિતના દબાણ દૂર કરાયા છે। અમરાઈવાડી વિસ્તારમાં કોર્પોરેશનની જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવી કાર્યવાહી કરવામાં આવી છે। એમસી દ્વારા અભિયાનને લાંબા ગાળાના ટ્રાફિક સોલ્યુશનના ભાગરૂપે આગળ પર ચાલુ રાખવાની તૈયારી દર્શાવવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા સર્જાતા દબાણો દૂર કરવામાં આવ્યા છે। દબાણો સામે સખત કાર્યવાહી કરી દબાણો દૂર કરી શહેરના મુખ્ય માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે। શહેરના મુખ્ય માર્ગોની સર્વિસ રોડ પરથી દબાણ દૂર કરાયા છે। ખોખરા સર્કલ ખાતે માર્ગ પહોળો કરવા માટે દબાણ હટાવવામાં આવ્યા છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ નજીકના ઠેલા, લારીઓ, પાથરણાવાળાને પણ દૂર કરાયા। એમસીની જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવી અને કાર્યવાહી કરવામાં આવી। ત્યારે અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગ પહોળું કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ટ્રાફિક માટે એમસી દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે। મુખ્ય માર્ગો પરથી દબાણ દૂર કરાયા। શહેરમાં ટ્રાફિક પ્રવાહમાં હવે સુધારો થશે, જે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। તંત્રએ દબાણ દૂર કરી રસ્તાઓ ખુલ્લા કર્યા છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। જે મૈત્રી, અમદાવાદમાં મુખ્ય માર્ગો પર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? જી બિલકુલ વિશાલ, પ્રમાણે અત્યારે કોર્પોરેશન દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। કોર્પોરેશન દ્વારા અત્યારે જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અનેક વિસ્તારોમાં, અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેમાં ઓઢવ, વસ્ત્રાલ સહિત અનેક જે વિસ્તારો છે, જેમાં રસ્તાની આજુબાજુમાં જે લારી ગલ્લા અથવા તો પાથરણાવાળા છે, જેમણે ગેરકાયદેસર દબાણ કરીને બેઠેલા હોય છે, જેના કારણે અનેક જગ્યા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે। તેના દ્વારા હવે કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અનેક જગ્યા પર ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને તેમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। જી મૈત્રી, અમદાવાદના કયા કયા વિસ્તારોમાં દબાણો દૂર કરાયા છે? જે વૃષા, ખોખરા, વસ્ત્રાલ અને ઓઢવ સહિત કેટલાક વિસ્તારોમાં આ દબાણો દૂર કરાયા છે।
જે મિત્ર સામાન્ય રીતે જ્યારે પણ દબાણો દૂર કરાતા હોય છે એટલે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠે છે. લારી ગલ્લા પાથરણાવાળાઓના પણ દબાણો દૂર કરાયા છે, તો તે વેપારીઓનું શું કહેવું છે, તેમાં કેટલો રોષ છે? જે બિલકુલ ઉર્મિશા, જે પ્રમાણે અત્યાર સુધી આપણે જોયું છે કે અનેક જગ્યા પર જે દબાણો દૂર કરાયા છે તે વેપારીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી જે લોકો તે જગ્યા પર વેપાર કરી રહ્યા હતા, પાથરણા લઈને બેસતા હતા અથવા તો લારી ગલ્લા ચલાવતા હતા, તે લોકોને અત્યારે કોર્પોરેશન દ્વારા અને ઓરડાની જે સંયુક્ત ટીમ છે તેના દ્વારા અત્યારે આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જીમેત્રી, જે દબાણો દૂર કરાયા છે તેને લઈને મુખ્ય માર્ગો પર હવે ટ્રાફિક પ્રવાહમાં કેટલો ફરક પડશે, કેટલો સુધારો આવશે? જે બિલકુલ ઉર્મિશા, જે પ્રમાણે વાત કરવામાં આવે તો પહેલા અનેક જે રસ્તાઓ છે જેમાં મોટા ભાગના રસ્તાઓમાં અડધાથી ઉપરનો જે રસ્તો હોય છે જેમાં આ જે લારી ગલ્લા અથવા તો જે પાથરણા વાળા બેસતા હોય છે તેના દ્વારા જે આ જગ્યા રોકવામાં આવે છે અને આના કારણે કેટલોક ટ્રાફિક જામ સર્જાતો હતો, કારણ કે આ જગ્યા પર જે લોકો આવતા હોય તેમને પાર્કિંગની પણ સમસ્યા થતી હોય છે અને અનેક લોકોને આનાથી સમસ્યા ભોગવવી પડતી હોય છે. તો જો અત્યારે જે દબાણ દૂર કરાયા છે તેનાથી લોકોને સમસ્યામાં રાહત મળશે અને જે ટ્રાફિકની જે મોટી સમસ્યા છે તેમાં ખૂબ જ મોટી રાહત મળવાની છે. જીમેત્રી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે અમદાવાદના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. દબાણો દૂર કરાતા ટ્રાફિક પ્રવાહમાં હવે સુધારો આવશે. લારી ગલ્લા પાથરણાવાળાઓને દૂર કરી અને માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે, જેને કારણે ટ્રાફિક પ્રવાહમાં સુધારો આવશે.